ન્યાય અથવા સોનાની અશરફી અકબર બિરબલની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। સમ્રાટ અકબરની કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી। બિરબલ સહિતના તમામ દરબારીઓ હાજર હતા। અચાનક અકબરે બિરબલ પર સવાલ ઉઠાવ્યો, જો તમારે ન્યાય અને સોનાનો ઇશ્ફીમાંથી કોઈ પસંદ કરવો હોય તો તમે શું પસંદ કરશો? એક ક્ષણ વિના બિરબલે કહ્યું, ગોલ્ડની અશરફી। બિરબલના જવાબની સુનાવણી અકબર સહિતના તમામ દરબારીઓ આશ્ચર્યચકિત થયા। અકબરને બિરબલ પાસેથી આવા જવાબની અપેક્ષા નહોતી। આ જવાબ પર તે ઉદાસી અને ગુસ્સે હતો। દરબારીઓ અહીં ખૂબ ખુશ હતા। તે હંમેશા સમ્રાટની નજરમાં બિરબલને છોડવાનો પ્રયત્ન કરતો હતો અને જીવતો હતો, પરંતુ આ સમયે તેને કંઈ કરવાની જરૂર નહોતી। બિરબલ પોતે આ જવાબ સાથે સમ્રાટની નજરમાં પડ્યો। તેઓ હવે રાજા અકબરનું આગળનું પગલું શું હશે તેની રાહ જોતા હતા। શું તેઓ બિરબલને સજા કરશે અથવા તેને ઓફિસ ફીસમાંથી દૂર કરશે? બધા દરબારીઓ રાજા તરફ જોવાનું શરૂ કર્યું। અકબરે બિરબલને કહ્યું, બિરબલ, મને તમારી પાસેથી આ જવાબની અપેક્ષા નહોતી। મારી દ્રષ્ટિએ તમે બુદ્ધિશાળી તેમજ ન્યાય પણ હતા। મને આશ્ચર્ય છે કે તમે ન્યાયને બદલે સોનું કેમ પસંદ કર્યું? જહાન અપના જેની પાસે નથી તે પસંદ કરે છે। બિરબલે કહ્યું, તમારા રાજ્યમાં ચારે બાજુ ન્યાય છે, દરેકને ન્યાય મળે છે। આ રીતે મને પહેલેથી જ ન્યાય મળ્યો છે। પૈસાની અછત છે, તેથી મેં ગોલ્ડન ઇશ્ફી પસંદ કરી। અવતરણ ચિહ્ન। અકબર બિરબલના જવાબથી ખૂબ ખુશ હતો અને તેણે ઇનામમાં 1000 ગોલ્ડ અશરફીસ આપ્યો। અહીં દરબારીઓ તેના ચહેરા સાથે રહ્યા। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।